નમસ્કાર મિત્રો, હું છું વિનય ધંધુકિયા, ઇન્સ્યોરન્સ એક્સપર્ટ. મારી યુટ્યુબ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં 2-4 દિવસથી ઘણા બધા એવા ન્યૂઝ ફરતા થયા છે, જ્યારે સેબીએ રાજેશ મહેતાની કંપનીને એક નોટિસ આપી છે કે તેની અમુક રકમ અથવા જેને તે પોતાનો બિઝનેસ અથવા પોતાનું જે રોકાણ બતાવ્યું છે તે પ્રોપર નથી. તો તેના લીધે ઘણા બધા ઇન્ફ્લુએન્સર, વિડીયો બનાવવાવાળા, રીલ્સ બનાવવાવાળા એવી ખોટી ન્યૂઝ ફેલાવે છે કે LICના 90% પૈસા ડૂબી ગયા છે, પોલિસી હોલ્ડરને નુકસાન થવાનું છે. પરંતુ આ વાત બિલકુલ સત્ય નથી. હા, એટલું છે કે LICનો અમુક પર્સન્ટ એટલે કે 0.006% શેર LICએ રાજેશ મહેતાની કંપનીમાંથી લીધેલા છે, ખરીદેલા છે. તો તેનું કોઈ પણ પોલિસી હોલ્ડર ઉપર કોઈ અસર થવાનું નથી, કારણ કે LICને ગવર્મેન્ટની સોવરીન ગેરંટી પ્રાપ્ત છે. સોવરીન ગેરંટીનો મતલબ થાય કે LICએ દરેક પોલિસી હોલ્ડરને એની વીમા રકમ તથા એનું બોનસ ગેરંટેડ આપવાનું થાય, ભારત સરકારે આપવાનું થાય જો LICને કાંઈ પણ થાય તો. પરંતુ ઘણી બધી વિદેશી સંસ્થાઓ, વિદેશી કંપનીઓ આજ સુધીમાં LICની હરોળમાં આવી શકી નથી. LIC આ વિભાગમાં, ઇન્સ્યોરન્સ વિભાગમાં છેલ્લા 70 વર્ષથી નંબર 1 પોઝિશન પર કામ કરી રહી છે. આ લોકોથી આ સહન નથી થતું, એટલે વારંવાર આવી ન્યૂઝ ફેલાયા કરે છે. થોડા સમય પહેલાં જ્યારે અદાણીનો શેર માર્કેટ ડાઉન થયા હતા ત્યારે પણ આવી ન્યૂઝ ફેલાઈ હતી. એના પહેલાં જ્યારે IDBIના 51% શેર LICએ ખરીદી લીધા હતા અને માલિકી હક મેળવ્યો હતો ત્યારે પણ આવી ઘણી બધી અફવાઓ ફેલાવી હતી. લોકોને આ વાત ગળે નથી ઉતરતી, એટલા માટે કારણ કે જે લોકો આ LICનું ખરાબ વિચારે છે અથવા તો જે લોકો LICના વિરુદ્ધમાં છે તે લોકો વારંવાર LICને નીચું દેખાડવા માટે આવી નવી તરકીબો અજમાવતી હોય છે અને લોકોને ભ્રમિત કરતી હોય છે. પરંતુ હું LICના દરેક પોલિસી હોલ્ડરને આશ્વસ્ત કરવા માંગુ છું કે આપે આપની પોલિસીની આ બાબતની કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. LICનું એસેટ 57 લાખ કરોડ છે. ફરીથી સાંભળજો, 57 લાખ કરોડ, જે એટલી માતબર રકમ છે જેને કોઈ એક વ્યક્તિ હેન્ડલ કરતું નથી, પરંતુ આખી ટીમ છે. જે મોટાભાગનું રોકાણ LICનું ગવર્મેન્ટમાં છે, એટલે કે ગવર્મેન્ટની પંચવર્ષીય યોજના, ડેમ યોજના, રોડ ટ્રાન્સપોર્ટ યોજના આવી વગેરે. રેલવેમાં LIC દર વર્ષે કરોડો રૂપિયા આપે છે, જેથી ગવર્મેન્ટ તેને વ્યાજ આપે છે. એટલે LIC સંપૂર્ણ સુરક્ષિત છે. આપે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. દરેક પોલિસી હોલ્ડરના પૈસા સુરક્ષિત છે. તો મારી આ બાબતને ખાસ ધ્યાનમાં લેવાનું વિનંતી. છતાં આપને કોઈ પણ જાતનો ડાઉટ હોય, પ્રશ્ન હોય તો આપ મને મારા નંબર પર કોલ કરી શકો છો. મોબાઈલ નંબર 99 257 27 304. જય હિન્દ, જય ભારત, જય LIC.